નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બીઆરજી ગ્રુપના આદ્ય સ્થાપક અને શિક્ષણવિદ બકુલેશ ગુપ્તાની આજરોજ પુણ્યતિથિ છે। વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી વધુ બાળકોના વિવિધ ક્ષેત્રોમાં વિકાસની કેડી બીઆરજી ગ્રુપ દ્વારા કંડારી રહ્યું છે, જેની શરૂઆત બકુલેશ ગુપ્તા દ્વારા કરવામાં આવી। બકુલેશ ગુપ્તાનો જીવન મંત્ર બાળકો અને વિદ્યાર્થીઓને શિક્ષા, રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધારવાનો છે। ત્યારે આજે તેમની પુણ્યતિથિએ બીઆરજી ઉત્સવ દ્વારા બીઆરજી ગ્રુપ સંચાલિત શાળાઓના 1300થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બકુલેશ ગુપ્તાને સતસત નમન કરવામાં આવ્યા। ઉત્સવના મંચને શોભાવવા સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ગુજરાત સાહિત્ય એકેડેમીના ચેરમેન ભાગ્યેશ ઝા, બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડિરેક્ટર શ્વેતા ગુપ્તા, વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના સેક્રેટરી જેડી સોલંકી, સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર ડોક્ટર અંકુશ મહેતા, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અર્જુનસિંહ રાણા, ગુજરાત એજ્યુકેશન બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડીએસ પટેલ, જોઈન્ટ ડિરેક્ટર રાજકોર, એસબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયકુમાર દીપકની સાથે ઉર્મી સ્કૂલના ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલની સાથે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એલબીજી સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બીઆરજી ઉત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, છાણી અને વાઘોડિયા સાથે સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી। દીપ પ્રાગટ્ય બાદ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાની પ્રસ્તુતિની સાથે સામાજિક સંદેશ આપતા નૃત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। શિક્ષણવિદ બકુલેશ ગુપ્તાના પ્રિય અભિગમો, શિક્ષા, રમતગમત, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રોના સંદેશ દ્વારા બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ અને ગુજરાત પબ્લિક સ્કૂલના બાળકોએ તેમની પુણ્યતિથિએ ભાવાંજલિ આપી હતી। વડોદરા શહેરના અગ્રીમ શિક્ષણ શાસ્ત્રી અને એવા મહાપુરુષ કે જેઓએ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રના સ્તરને શહેરમાં ખૂબ જ ઉપર લઈ ગયા છે, એવા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના ગમતા વિષયો પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક એવી પ્રસ્તુતિઓ, અતિ ભવ્ય પાયે અનેક પ્રસ્તુતિઓ રજૂઆત કરી તેઓને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। બીઆરજી ઉત્સવ 2024 કાર્યક્રમ હેઠળ બીઆરજી ગ્રુપની તમામ શાળાઓ, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, છાણી, વાઘોડિયા અને ઉર્મી સ્કૂલ સમાના લગભગ 1100 વિદ્યાર્થીઓએ આજના આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। આ કદાચ વડોદરા શહેરમાં એવો પહેલો કાર્યક્રમ હશે કે જેમાં એક જ મંચ પર 1100 જેટલા બાળકો પ્રેઝન્ટેશન્સ કરશે। 4000થી વધુ પ્રેક્ષકોની સંખ્યામાં થનાર આજના આ કાર્યક્રમમાં અનેક એવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે। શ્રી બકુલેશ ગુપ્તાનું એમ માનવું હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે સેલ્ફ ડિસિપ્લિન, લીડરશિપ સ્કિલ્સ, ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ, ડિવોશન, ડેડિકેશન એવા અનેક પરિબળો હોય છે કે જે સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય છે। આજના આ કાર્યક્રમમાં એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમામ પરિબળોની શીખ આપણા બાળકોને ચોક્કસ રીતે મળી રહે। હું બીઆરજી પરિવાર તરફથી અમારા ફાઉન્ડર ચેરમેન શ્રી બકુલેશભાઈ ગુપ્તાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજે બીઆરજી ઉત્સવ એક બહુ વાતાવરણમાં, સરસ વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે। બકુલેશભાઈ ગુપ્તાનું જે કોન્ટ્રીબ્યુશન હતું, પ્રદાન હતું શૈક્ષણિક સ્થળે અને ખાસ કરીને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ એનું આજે બહુ જ સ્મરણ થાય છે। અને આજનો આ ઉત્સવ એકદમ અનેરો છે, કારણ કે પહેલી જ વખત કદાચ આટલા બધા બાળકો એકસાથે 1100 કે 1200 બાળકોએ એકસાથે પરફોર્મન્સ કરવાના છે। એ વડોદરાના સાંસ્કૃતિક જીવનમાં પણ પહેલી ઘટના હશે।